નમસ્કાર દોસ્તો, આપ જો રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। માણસ જ્યારે બીમાર પડે ત્યારે હોસ્પિટલે જતો હોય છે, કારણ કે એને આશા હોય છે કે હોસ્પિટલમાં તેની બીમારીનો ઈલાજ થશે, પરંતુ વહીવટી તંત્રની લાપરવાહીને કારણે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મંદિર ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુકાયેલા પાણીના કુલરમાં એ હદ સુધી ગંદકી અને એ હદ સુધી ત્યાં પાણી પ્રદૂષિત છે કે અહીં આવનાર બીમાર વ્યક્તિ જો આ પાણી પીવે તો વધુ બીમાર થઈ જાય, અને તંદુરસ્ત વ્યક્તિ જો આ પાણી પીવે તો એને તાત્કાલિક ત્યાં જ હોસ્પિટલમાં દાખલ કરવો પડે, કારણ કે આ પાણીજન્ય રોગો થવાનું એકદમ ચોક્કસ કહી શકાય તેવું પરિબળ આ પાણીના કુલરનું છે। અહીં સ્થાનિકો દ્વારા આ અંગે વહીવટી તંત્રને જાણ પણ કરવામાં આવી અને આ કુલરમાં સાફ સફાઈ થવી જોઈએ તેવી માંગણી પણ અગાઉ કરવામાં આવી હતી, પરંતુ લાપરવાહ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે। પોતે તો ઘરેથી પાણીના બાટલ લઈને આવીને શુદ્ધ પાણી પીવે છે, પરંતુ અહીં આવનાર ગરીબ, કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવનારા લોકો મોટે ભાગે ગરીબ હોય છે અને એમને બહારથી વેચાતું પાણી લાવીને પીવું પોસાતું ન હતું, અને પરિણામે અહીંયા કુલર મૂકવામાં આવ્યું અને એ કુલરની સગવડતાથી તેઓને એમ થાય કે અમે ઠંડુ અને સારું પાણી પીએ છીએ, પરંતુ આ પાણીમાં આપ જોયા છો તે રીતે પાણી એટલું વાસી અને એટલું ખરાબ છે। અહીંયા ગંદકી એ હદે હતી કે પાણીની ઉપર છારી બાજી જવા સાથે સાથે ફૂગ પણ જોવા મળી હતી, ત્યારે આ અંગે ઉહાપો પણ કરવામાં આવ્યો હતો। જો કે ગઈકાલે આ અંગે સોશિયલ મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં જ તાત્કાલિક તંત્ર દ્વારા પોતાની ભૂલને છુપાવવા માટે આ પાણીના કુલરની સાફ કરી દેવામાં આવ્યું, એટલે કે એમાં જે પ્રદૂષિત પાણી હતું એ કાઢી નાખવામાં આવ્યું અને દેખાવ પૂરતી સફાઈ કરવામાં આવી। ત્યારે સવાલ એ થાય છે કે જ્યાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ આવતા હોય, બેસતા હોય, ઇન્સ્પેક્શન કરતા હોય અને જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય એવા સ્થળે જ જો આ હાલત હોય તો દર્દી ક્યારે સારો થઈ શકે અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અપાનારી સારવાર કેટલી કારગત નીવડે, કારણ કે દવાઓ આપ્યા બાદ જો એ દવાઓ ગળવા માટે પાણીની જરૂરિયાત પડે અને કોઈ દર્દી આ કુલરનું પાણી પીધું હશે તો એમની હાલત શું થાય એ પણ આપ જોઈ શકો તેવી અને વિચારી શકો તેવી બાબત છે। ત્યારે આમ તો આ મુદ્દે હાલ કોઈએ ખોલીને ફરિયાદ કરી નથી, પરંતુ અમારા એક દર્શકે આ બાબતો અમારા સુધી મોકલતા અમોએ આ પ્રજા સમક્ષ મૂકવાનું અને તંત્રને પણ અમે બદનામ કરવા નહીં, પરંતુ તંત્ર જાગૃત બને અને માત્ર આ પીએચસીમાં નહીં પરંતુ અન્ય પીએચસીમાં અને અન્ય જે સરકારી ઇમારતો છે ત્યાં મૂકવામાં આવેલા પાણીના કુલરોની સાફ સફાઈ થાય અને લોકોને જે ઉદ્દેશ્યથી આ કુલરો મુકાયા છે તેવા ઉદ્દેશ્યથી તેમને ઠંડુ અને શુદ્ધ પાણી મળે એ ઉદ્દેશ્ય સાકાર થાય તે માટે અમે આ સમાચાર બનાવ્યા છે। આશા રાખીએ માત્ર આરોગ્ય કેન્દ્રમાં નહીં પણ જ્યાં જ્યાં સરકાર દ્વારા આ કુલરો મૂકવામાં આવ્યા છે, વહીવટીતંત્ર દ્વારા જ્યાં જ્યાં આ પાણીના આવા કુલરો મૂકવામાં આવ્યા છે તેની નિયમિત રીતે યોગ્ય સાફ સફાઈ થાય અને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે એવો ઉદ્દેશ્યથી ચોક્કસ આ કામગીરી થાય। ચૂંટાયેલા નેતાઓ એટલે કે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પણ આ બાબતે ધ્યાન આપે અને નવસારીના મેયર અને અન્ય જે નગરપાલિકાઓના જે પણ પ્રમુખો ચૂંટાયા છે એઓ પણ આ બાબતે ધ્યાન આપશે એવી આશાને અપેક્ષા રાખીએ છીએ। તો જોતા રહો નવસારી લાઈવ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।